બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગર ખાતે મહાનગરપાલિકા દ્વારા મહાપ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। દેશના મહાપુરુષ એવા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે આજે જામનગરમાં ધારાસભ્યો, નેતાઓ અને અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। મહારાણા પ્રતાપ 9મી મે 1540, 19મી જાન્યુઆરી 1597 ઉદયપુર મેવાડમાં સિસોદિયા રાજવંશના રાજા હતા। એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમજ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે। એમણે કેટલાય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમજ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો। એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો। ક્ષત્રિય સમાજની સાથે સાથે સમગ્ર ભારત વર્ષનું ગૌરવ અને જેમના ઇતિહાસમાંથી યુવા પેઢી ક્યાંક પ્રેરિત થઈ શકે એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા, પદાધિકારી દ્વારા અને સાથી ધારાસભ્યની સાથે આજે ક્રિકેટ બંગલોની સામે જે એમનું ભવ્ય જે પૂતળું છે એમાં શ્રદ્ધાંજલિ અને એમને પુષ્પાંજલિ કરી, હાર તોરા કરી અને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો અવસર મળ્યો। આ દિવસ જે છે એ એમની જન્મજયંતિ તિથિ પ્રમાણેની આજે જ્યારે જન્મજયંતિ હોય ત્યારે હું મારા માધ્યમથી સમગ્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી નગરજનોને તેમજ ભારત વર્ષની દરેક જનતાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું। આ વ્યક્તિ આ જે એક મહાન વ્યક્તિત્વ છે એમના જીવનમાંથી સૌ યુવા પેઢીએ આપણે પ્રેરિત થઈ અને આવનારા સમયમાં શૂરવીરતા, શૌર્ય, પરાક્રમી અને ન્યાય માટે થઈ અને પોતાના સમાજ માટે, દેશ માટે થઈ અને કેવું મક્કમતાથી ઊભું રહી શકાય એમનું જીવન ચરિત્ર આખું દર્શાવે છે। તેમાંથી પ્રેરિત થઈ અને આવનારા સમયમાં આપણે એમના સદગુણોનો ક્યાંક જીવનમાં ચરિતાર્થ કરીએ, એમને ઉતારવાનો પ્રયત્ન કરીએ, તે જ અભ્યર્થના છે। પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી આજના દિવસની એટલે કે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે